મિત્રો, ઘણા લોકો એવા હોય છે, ઈશ્વરે આપણને બધું આપ્યું હોવા છતાં નિરાશ થઈ જાય છે. વાત વાતમાં તે એકદમ નેગેટિવ વિચાર કરવા લાગે છે. કોઈ પણ સંજોગોમાં બધું હોવા છતાં તે પોઝિટિવ વિચાર કરી શકતા નથી. ઘણી વખત એવા લોકો આત્મહત્યા કરવા પણ પ્રેરાય છે અને આત્મહત્યા પણ કરે છે. ઈશ્વરે બધું આપ્યું હોવા છતાં જ્યારે માણસ આવી રીતે હિંમત હારી જાય છે અને જિંદગી ટૂંકાવવાની કોશિશ કરે છે, એવા લોકો માટે આ વિડીયો ખાસ જોયા જેવો છે. મિત્રો, આ વિડીયોમાં જે યુવાન તમે જોઈ રહ્યા છો એના બે હાથ નથી. બે હાથ ન હોવાનું જે કંઈ કારણ હોય તે, પણ અત્યારે એ એવી પોઝિશનમાં છે, કારણ કે હાથ વિના જિંદગીમાં કંઈ થઈ જ ન શકે. છતાં જુઓ મિત્રો, આ યુવાન કોઈ પણ જાતની હિંમત હાર્યા વિના, એક એના બે હાથ નથી, છતાં પોતે પોતાના કપડાં કેવી રીતે પહેરે છે અને કેવી રીતે હિંમત રાખી અને એકદમ તાજગીથી, જાણે તાજગીસભર આપણને કંઈક સંદેશો આપતા હોય છે, જીવન જીવવાનો કંઈક સંદેશો આપતા હોય છે, એવી રીતે પોતે આ વિડીયોમાં તમને પોતાના કપડાં પહેરતો દેખાય છે. એટલે મિત્રો, આ યુવાન પાસેથી આપણને ઘણું બધું શીખવા મળે છે કે તેની પાસે બે હાથ નથી, છતાં તે હિંમત હારતો નથી. જીવનમાં બીજા પાસે કોઈ અપેક્ષા નથી રાખતો. પોતાના આત્મબળે, પોતાની સૂઝબૂઝથી અને ઈશ્વરે જે શક્તિ આપી છે એનાથી એ પોતે પોતાના કપડાં પણ પહેરી શકે છે અને કામ પણ કરી શકે છે. તો મિત્રો, આ યુવાન પાસેથી ખરેખર જે લોકો હિંમત હારી જાય છે એવા લોકોને ખાસ સંદેશો છે કે આ મિત્રો ઉપરથી તમે પ્રેરણા લો અને જીવનમાં ક્યારે પણ ખરાબ પોઝિશન આવે છે, કોઈ પણ જાતની ખરાબ પોઝિશન આવે છે, તો એ પોઝિશનને તમે નેગેટિવ વિચારધારા તરફ લઈ જવાને બદલે પોઝિટિવ વિચારધારામાં લઈ જાઓ અને જીવનમાં એક નવો ઉત્સાહ ભરી તમે ઈશ્વરે જે આપણને જિંદગી આપી છે એ જિંદગીનો તમે લાવો માણો. આ યુવાન પાસેથી આપણને ખરેખર આ જીવવાની પ્રેરણા મળે છે. તો મિત્રો, જુઓ આ વિડીયો આપણે જોઈએ તો પણ મજા આવે એવો છે, એટલે ખાસ જોજો વિડીયો અને એના ઉપરથી પ્રેરણા પણ લેજો. મિત્રો, આપને મારી નમ્ર વિનંતી છે, આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો.